મિત્રો, આવી ચેકબુક તમારી પાસે હોય તો એને સાચવીને રાખજો, કારણ કે બની શકે આવનારા સમયમાં હિસ્ટ્રી બની ગઈ હોય. ચેકબુક કદાચ અવેલેબલ નહીં પણ હોય અથવા તો બેંક ઇસ્યુ પણ નહીં કરે. 1980 પહેલાંની વાત કરું તો ચેકને ક્લિયરિંગ થવામાં મોર દેન વીક લાગતું, 7 દિવસ કરતાં વધારે ટાઈમ લાગતો. ધીમે ધીમે એ ટાઈમ ઘટતો ગયો, 3 દિવસનો થયો. 2008માં CTS પછી T+1 2 દિવસની અંદર ચેક ક્લિયર થાય. અને રિસેન્ટલી ગવર્મેન્ટે જે ચેન્જ કર્યું છે કે 1 ડે ક્લિયરિંગ, અને 3 જાન્યુઆરી 2026થી સેમ ડે ક્લિયરિંગ, એટલે કે 3 કલાકમાં તમારો ચેક પાસ થઈ જશે. તમારા બેંકમાં બેલેન્સ હશે ત્યાર પછી જ તમારે ચેક ઇસ્યુ કરવાનો રહેશે. અને હા, કદાચ ઇન્ડિવિજ્યુઅલ માટે ચેકબુક બેંક ઇસ્યુ પણ ના કરે. ઇટ માઇટ બી પોસિબલ, બિકોઝ ગવર્મેન્ટને એવું કહે છે કે જે લોકો કોઓપરેટિવ સોસાયટી છે, પાર્ટનરશિપ ફોર્મ છે, આ બધા ઓર્ગેનાઇઝેશનને ચેકબુક ઇસ્યુ કરશે. પણ કંપનીઝ છે એને કમ્પલસરી નેટ બેન્કિંગ એટલે કે RTGS અને NEFT નો જ યુઝ કરવો પડશે, જ્યારે ઇન્ડિવિજ્યુઅલને UPIથી પેમેન્ટ કરવા પડશે. આવું શા માટે બેંકે કર્યું? ગવર્મેન્ટને એવું ધ્યાનમાં આવ્યું 2019થી લઈને કોવિડ પેન્ડેમિક પછી લોકોએ ચેકનો ઉપયોગ ઓછો કર્યો, 10% કરતાં ઓછો ઉપયોગ થયો. એની સામે RTGS, NEFT અને નેટ બેન્કિંગનો 12% કરતાં પણ વધારે ઉપયોગ થયો. એટલે ગવર્મેન્ટ એવું વિચારે છે કે લોકોને ચેકબુકની રિક્વાયરમેન્ટ નથી અને UPI અને NEFTથી પેમેન્ટ વધારે કરવા છે, માટે બની શકે કદાચ ચેકબુક છે હિસ્ટ્રી રહી શકે. ઇટ માઇટ બી પોસિબલ.